નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરની હોટલમાં યુવકના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોત મામલે રાવપુરા પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. હોટલના રૂમમાં ઘટના સમયે 2 નહીં પરંતુ 3 સમલૈંગિક યુવકો હાજર હોવાનું સામે આવ્યું છે. ગત 18મી ઓગસ્ટની રાત્રે વડોદરાની હોટલ વિન્ટેજમાં એક યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. શરૂઆતમાં મૃતકના સાથીદારે લાઇટ જતી રહી હોવાથી બાથરૂમમાં લપસી પડવાના કારણે મોત થયું હોવાની વાર્તા ઊભી કરી હતી, પરંતુ રાવપુરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા સમગ્ર બનાવ પરથી પડદો ઉંચકાયો હતો. ઘટના સમયે રૂમમાં 2 નહીં પરંતુ 3 સમલૈંગિક યુવકો હાજર હતા અને મૃતકે પોતે જ ત્રીજા યુવકને ફોન કરીને બોલાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના પાર્ટનરે ઘટના પહેલા વાયગ્રા લીધી હોવાનું બહાર આવ્યું છે. રાવપુરા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી શરીરના અવશેષો FSLમાં સુરક્ષિત રાખ્યા છે. હાલ યુવકના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે કોઝ ઓફ ડેથ પેન્ડિંગ રાખવામાં આવ્યું છે. FSL અને PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ વિન્ટેજ હોટેલ જે દાંડિયા બજાર રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે, જેમાં આજે તે દિવસે આ ઘટના બનેલી હતી. એટલે કે 19/8/2026ના રોજ રાત્રે 3 વાગ્યાની આસપાસ આ મિત્રો આરામ કરવા માટે ગયેલા હતા. એના પછી જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુશીદ અહેમદ નૈયર, એનું મૃત્યુ શંકા પ્રેરાવે એવું હતું, પરંતુ આ સમગ્ર એડીની તપાસ ચાલુ કરેલ છે, જેમાં ફોરેન્સિક વિભાગ દ્વારા PM કરાવડાવેલું છે. સાથે સાથે PM નોટમાં પણ પ્રારંભિક તબક્કે અત્યારે હાલ એનું નેચરલ ડેથ હોય એવું રીતના ડોક્ટરનું કહેવું છે. બાકી વિશેરા અને આગળના જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અને ડોક્ટરના ડિટેલ રિપોર્ટ આવે એના આધારે પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. સાથે સાથે અહીંયા જે મરણ જનાર છે ગુલામ મુસ્તફા ખુશીદ અહેમદ, એને રાત્રે જે પ્રમાણે એના જે મિત્ર છે જે સાથે હતા એને પૂછપરછ કરતા એને ગભરામણ થતા એને નવડાવતા પછી એને કદાચ શોક લાગેલ છે એવું પ્રારંભિક રીતે લાગે છે કે એને કદાચ કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું, પરંતુ છતાં પણ ડોક્ટરના રિપોર્ટ, પેનલ ડોક્ટરના રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સ ના વિભાગ દ્વારા જે પણ અમને રિપોર્ટ આવશે એના આધારે કયા કયા પુરાવા ભેગા થાય છે એના આધારે તપાસ ચાલુ છે. સાથે સાથે તમે જે કીધું કે ત્રીજા વ્યક્તિની પણ હાજરી હતી, વાત પ્રસ્થાપિત થઈ રહી છે, કારણ કે જે ત્રીજો વ્યક્તિ હતો એ પણ એમનો મિત્ર હતો, જેનું નામ છે ભુવન. ભુવન એ શાના માટે આવ્યો હતો એની પણ તપાસ ચાલુ છે, એની પણ પૂછપરછ ચાલુ છે. એને કેવી રીતે બોલાવવામાં આવ્યો હતો અને એને એ લોકો સાથે શું વાર્તાલાપ કર્યું હતું એની પૂછપરછ તપાસ ચાલુ છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.